રાષ્ટ્રીય તપાસ આયોગની જાહેર સુનાવણી અને એવે તબક્કે ખાસ એક રજૂઆત થઈ છે કે જે લોકો ધર્માંતરણ કરી રહ્યા છે તેમને અનામતનો લાભ ન મળે। જ્યાં અનુસૂચિત જાતિના વ્યક્તિઓ, સંસ્થાઓ અને જૂથો સુનાવણીમાં પહોંચ્યા ત્યારે અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા આયોગ સમક્ષ રજૂઆત કરશે કે અનુસૂચિત જાતિમાંથી જેમણે ધર્મ પરિવર્તન કર્યું છે તેમને અનામતનો લાભ ન આપવામાં આવે। દલિતમાંથી ક્રિશ્ચન કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારને અનામતનો લાભ ન અપાય। खूब संघर्ष बाद अनामतनो लाभ दलित समाजने मळ्यो हतो ते बात पण दर्शना वाघेलाए मूकी हती। जे दलित समाजना लोकोए संघर्ष करी अने आ समाज अने रही अने घणा बधा संघर्षो कर्या छे छतां पण एमणे परिवर्तन नथी कर्युं तो ए लोकोने आ अनामत मळवी जोईए, एमनो हक छे। अने बाबा साहेब आंबेडकरे पण કહ્યું હતું કે દલિતોના જે અનામતનો જે એ છે દલિતોને જ મળવી જોઈએ, પરંતુ જેણે ધર્માંતર કર્યું છે એને અનામત ના મળવી જોઈએ એવો હું મારું એ આ આયોગના અધિકારીઓ સામે રજૂ કરવાની છું।